આપ સામે જે જોઈ રહ્યા છો તેનું નામ છે કાચિંડો. હિન્દીમાં તેને ગિરગિટ કહેવામાં આવે છે. કાચિંડો એ રંગ બદલતો એક જીવ છે. ચોમાસાની ઋતુ આવતાં જ તે કાળો, લાલ, પીળો, સફેદ આમ અનેક પ્રકારના તે કલર બદલે છે. કાચિંડો એ બિનઝેરી છે. તે માનવને કે કોઈ અન્ય જીવને કરડવાથી એનું ઝેર ચડતું નથી, એટલે ઝેરીલો છે નહીં. તે પોતાનો નાના મોટા જીવજંતુઓ ખાઈને પોતાનું ગુજરાન ચલાવે છે. તે વાડ હોય, વાડી હોય, વિસ્તાર હોય, જંગલ ઝાડી હોય, એમાં એ આસાનીથી પોતે રહી શકે છે. કાચિંડો છે તે ખૂબ જ શાંત સ્વભાવનો જીવ છે અને તે સુંદર પણ છે. એ કુદરતના સાનિધ્યમાં રહેનારો હંમેશા જીવ છે. તે ગમે તેવી ગરમી હોય તો પણ તેને સહન કરી શકવાની તેનામાં ક્ષમતા ધરાવે છે. કાચિંડો ચોમાસાની શરૂઆત થતાં કાચિંડો અને કાચિંડી પોતાનું સમાગમ કરે છે અને શ્રાવણ ભાદર મહિનો આવતા તે ગર્ભ ધારણ કરેલા હોય છે. તે જમીનની અંદર ખાડો ગાળીને 10થી 15 ઈંડા જમીનની અંદર આપે છે અને દાટી નાખે છે. થોડા સમય પછી એના ઈંડા જમીનની અંદર પાકીને અને એની અંદરથી બચ્ચા થઈને બહાર નીકળતા હોય છે. એટલે કાચિંડો આમ જોવા જાવ તો સુંદર અને સરસ મજાનો જીવ.